શાળાના શિક્ષણના ભોગે ચાલેલા કોચિંગ ક્લાસ મુદ્દે શિક્ષણ મંત્રીનો ગોળગોળ જવાબ. મંત્રી માત્ર તપાસનું કર્યું રટણ. શિક્ષણ વિભાગ તપાસના નામે કરે છે નાટક. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ. છોટાઉદેપુરથી યાત્રાનો પ્રચંડ પ્રારંભ. આપના કાર્યકરો પણ યાત્રામાં જોડાયા. સુરતના કતારગામમાં 8 કરોડની લૂંટનો ઉકેલાયો ભેદ. મૂળ ફરિયાદી જ નીકળ્યો આરોપી. લૂંટનું તરકટ પહેલા રૂપિયા સેફમાં મૂકી દીધા હોવાનો ખુલાસો. ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ કોંગ્રેસનો મોટો ઝટકો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી ભાજપમાં થયા સામેલ. મુખ્યમંત્રીના હસ્તે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાના શ્રી ગણેશ. અમદાવાદમાં લેબ અને ક્લાસરૂમનું પણ કર્યું લોકાર્પણ. જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો મુદ્દે મહામતદાન બાદ આજે ગાંધીનગરમાં મહાપંચાયત. રાજ્યભરમાંથી ગાંધીનગરમાં ઉમટી રહ્યા છે શિક્ષકો અને કર્મચારીઓ.